તો જય સિયા રામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ફરી પાછું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ પાવનદાસ વ્લોગની અંદર. આજ તો રવિવાર છે એટલે આજ તો ફાઇનલ ક્યાંક જવાનું નક્કી થાય જ તે. અંત સુધી બન્યા રહેજો. કદાચ તમને થંબનેલ જોઈને સરપ્રાઈઝ ખબર પડી ગઈ છે. આવી સરપ્રાઈઝ અંતર માટે મારે ક્યાંક કરવું જોઈએ હવે પછીના બ્લોગની અંદર. અત્યારે તમે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આજ આપણે ક્યાં જવાનું છે. અત્યારે પહેલાં દુકાને જવાનું છે, દુકાન ખોલીને કંઈક બેહું, પછી ત્યાંથી ક્યાંક જવાનું નક્કી થાય. તો અત્યારે હું જાઉં છું દુકાને. સવાર તમે જોવા આવજો 10 વાગી જાય અને 10 વાગ્યાથી નીકળું છું. હાલો તે જઈ આવું કહે. અત્યારે જો સવારના ફોનની અંદર આવી ગયો છું હું. ત્યાં દુકાને જો ખોલીને દુકાને બેઠો છું. હાલો અત્યારે અમે જો પર્વત પાટિયા થોડું કામ છે તો અત્યારે તો પર્વત પાટિયા તરફ નીકળી ગયા છે. તમને સરપ્રાઈઝ દેવાની છે જ્યાં હું લેવા જાય છે હું લેવા નહીં. અંત સુધી જોયો. હાલો જાય. અત્યારે હવે અમારે કપડાની જોડી લેવાની આવી ગયા હતા માજીસા ટ્રેડિંગમાં. અત્યારે અમે નીકળી ગયા છીએ જો વેસુર તરફ. અને અત્યારે જો રસ્તા અંદરમાં જોવા મળી ગઈ એટલે દિવાલની અંદર ટીવી હો, પણ અડધી દિવાલ અડધી ટીવી. અત્યારે અમે નીકળી ગયા છીએ અત્યારે વેસુર જવા તરફ, કારણ કે ત્યાં જવું છે આપણે અત્યારે વીઆર મોલની અંદર. અહીંયા જો ગાડી પાર્કિંગ કરવા માટે આવી જાય. ગાડી કરી દીધી છે આપણે પાર્કિંગ. વીઆર મોલનું પાર્કિંગ છે ઘણું મોટું. જો 4 વ્હીલ ને 2 વ્હીલનું અલગ, 4 વ્હીલ અલગ પાર્કિંગ કરવાનું, 2 વ્હીલ અલગ પાર્કિંગ કરવાનું. અહીંયા જો 4 વ્હીલની લાઈન થઈ છે. આ બધાને છે ને 4 વ્હીલ પાર્કિંગ કરવા માટે જવું છે. હા છે આપણો સુરતનો મોટો વીઆર મોલ. જે સુરતમાં રહેતા છે બધા જોયો છે, જેણે નથી જોયો એમની માટેનો ખાસ વિડીયો. કેમ કે આજે જો અત્યારે વીઆર મોલની અંદર આપણે સવી ઘણો મોટો એવો મોલ છે. તમે જો અત્યારે બહારથી તમે અંદાજો મારી શકો છો. 4 માળનો મોલ છે આ. બધા અલગ અલગ માળે બધી અલગ અલગ વસ્તુ હોય છે. જો અહીંયા અમને જોવા મળી ગઈ છે જૂના જમાનાની હોડી. અરે ના એ બનાવેલી જ છે, કલર કર્યો છે ખાલી, એવું છે, બીજું કાંઈ છે નહીં. પછી અહીંયા આગળ જતા હતા હાલીને મેં ઉપર જવું છે દાદરા ગોતતા ત્યાં તો જોયું જાય 2 ને બેઠા છે, 2 ભાઈ ઊભા છે. કઈ રીતે ઊભા કોને ખબર. પછી તો હું લીપના દાદરા ઓલા હાલતા હોય ને એની અંદર ઊભો રહી ગયો. એક સ્માઇલ આપી. પછી મેં કીધું વિડીયો લઈ લેવા આપણે બધાને, એમ થાય ને હું જ છું એમ. પછી આવી જાય અત્યારે આપણે જો રમકડાનો સ્ટોલ છે ત્યાં ઘણા રમકડા અહીંયા આવી જાય. જો ત્રીજા માળે અત્યારે ત્રીજા માળેથી જો તમે વ્યૂ ચેક કરો કેવો છે. અત્યારે જો અહીંયા ઉપર છે અહીંથી જો નીચે બધા કીડીયું જતી હોય ને એવા માણસો લાગે છે. હવે અહીંથી આપણે જાવી છે જસ્ટ જમ્પિંગની અંદર. અહીંયા ઉપર જો બધે મેં કીધું આટો મારી લઉં છું. વીઆર મોલની અંદર બાકી નહોતું સવી ઉતાવળની અંદર, તો છતાં બધે જો આટો મારતા જ આવી છે. આ બાજુ બધું જો રમકડાનું છે. આગળ જતા જઈએ હરને આવી જાય મેન આપણા ગેમ ઝોનની અંદર. ગેમ ઝોનની અંદર તમે જોવો ને તો ઘણી ગેમોનો ઢગલો છે, ખજાનો છે કે ગેમોનો. જાતની ગેમો, ભાતની ગેમો, વાત જવા જો ગેમોની. તો અહીંયા જો બધી જાતની ગેમો છે. અને જો તમે સુરતની કાં તો સુરતની નજીકની અંદર રહેતા હો ને તો એકવાર વેસુરની અંદર વીઆર મોલની નોંધ લઈ જ લેજો. કારણ કે આ વીઆર મોલ જે છે ને એક બેસ્ટ મોલ છે. અહીંયા તમને એકદમ સુપર વાઇબ આવશે. એટલે મેં તો જો આ મોલની એકવાર મુલાકાત લઈ લીધી. પછી જો પાર્કિંગમાં ગાડી લઈને હવે અમે નીકળી જશે કે એડ પ્રમોશન માટે. અહીંયા આવી જશે અત્યારે અમે હર્ષિટાની અંદર અમારી એડ છે આ બિલ્ડિંગની અંદર. પછી એડ પૂરી કરીને ભૂખ લાગી પાણીપુરી ખાધી. પછી મેં કીધું પાણીપુરી અંદર આપણે અત્યારે ઝપટ કરી નાખવી. પછી તો અમે નીકળી ગયા બીજી તરફ શૂટ માટે. અને શૂટ માટે જતા હતા ત્યાં તો જોવા મળી એક દાદરાવાળી બિલ્ડિંગ. આમ તો જોવા આટલા મોટા દાદરા સડતું કોણ છે રામ જાણે. મેં તો જોઈ મેં કીધું હા આવી કાંઈ બિલ્ડિંગ હોય. પછી તમે જોયો એરપોર્ટ. આમ જોવો આ છે આપણા સુરતનો એરપોર્ટ હો. આપણે અહીંથી કારગિલ છો અહીંથી કારગિલ ચોક છે એટલું ખબર છે. અહીંથી 18 કિલોમીટર છે કારગિલ ચોક. અહીંથી સીધા આપણે કારગિલ ચોક નીકળી 35 મિનિટનો રસ્તો છે. 4:42 થઈ છે. સમય ઘરે પહોંચવાનો 5 વાગ્યાનો છે. અરે અમને તો સુરતની અંદર જોવા મળ્યો સિંહ. હા આમ તો જુઓ ક્યાંય સુરતમાં જોયું, સિટીમાં આપણને જોવા મળે છે સિંહ હો. આ છે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ. આમ તો જુઓ ઘણું મોટું માર્કેટ છે હો. તમે જુઓ અહીંથી હવે અમે અત્યારે માતૃશક્તિથી કારગિલ ચોકવાળા રોડ ઉપર સવી. તમે જો અહીંથી ધીમે ધીમે અહીંથી જાવી છે. તમને લોકોને ખબર છે કારગિલ ચોકથી આપણે જરીક જ બહાર નીકળવીને
ત્યાં મેઇન રોડ આ શરૂ થઈ જાય છે અને હવે ત્યાંથી તમને લોકોને ખબર છે કારગિલ ચોક પાસે જ છે. કારગિલ ચોક કાંઈ બહુ આઘો નથી. એટલે હવે અમે અહીંથી જો ધીમે ધીમે જતા હતા અને અહીંયા અમને રસ્તા અંદર થઈ ગયા છે રામેશ્વર મહાદેવના દર્શન. મેં કીધું આજે આપણે રવિવાર છે ને રામેશ્વર મહાદેવના દર્શન થઈ જાય. મેં કહા હા જ જવા દો. અને અત્યારે આજે તો છે ને રવિવાર છે એટલે રવિવારના દિવસે આમ તો જુઓ લક્ષ્મણનગરમાં મેં તમને કીધું હતું કે નહીં મેળો ભરાય. આમ જુઓ આજ તો લક્ષ્મણનગરમાં મેળો ભરાણો વાત જવા દો એટલું પબ્લિક છે. પબ્લિક